ભાવનગર રેલવે પરામાં આવેલા મોટા પીરની દરગાહ ભાઈચારા ને એકતાનું પ્રતીક કે જ્યાં હિન્દુ મુસ્લિમ બધા ધર્મના લોકો માથું ટેકવા આવે છે। આ મોટા પીરની દરગાહ આશરે 800 વર્ષ જૂની હોવાનું જાણવા મળ્યું છે। આજ વહેલી સવારે ભાવનગરના એસ્ટેટ વિભાગ દ્વારા આ દરગાહ પર બુલડોઝર ફેરવી દરગાહને જમીનદોસ્ત કરવામાં આવી। જ્યારે લોકોને જાણ થઈ ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ભેગા થયા હતા। ત્યારે એક સમયે વાતાવરણ એકદમ તંગ થઈ ગયું। જોતામાં પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। થોડા સમય માટે પોલીસ દ્વારા લોકોના ટોળા ઉપર બળ પ્રયોગ કરવામાં આવે, પરંતુ મુસ્લિમ આગેવાનો વચ્ચે પણ મામલાને થાળે પાડ્યો। મુસ્લિમ આગેવાનો DRM ઓફિસે જઈ રજૂઆત કરતા કે જે ઘટના બની છે તે મુસ્લિમ સમુદાયની લાગણી દુભાઈ છે, માટે કોઈ વચલો રસ્તો કાઢી સમગ્ર મામલાને થાળે પાડી અમારી વિનંતી છે અને તેવી રજૂઆત પણ તેઓ દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટર અનવર લક્ષ્મીધર। ભાઈ તમારું મોહસિન સમા। આ જે ઘટના બની તેની વિશે શું કહેશો તમે? ઘટનામાં તો એવું કેવું છે કે આ વર્ષો પુરાણી ધાર્મિક સ્થળ છે જ્યાં હિન્દુ મુસ્લિમ લોકો બધા આસ્થાના રૂપે અને પગે લાગવા અને આસ્થાના રૂપે આવે છે। હિન્દુ મુસ્લિમ એકતાનું એક પ્રતીક હતું અહીંયા, અને એ ડિમોલેશનના નામે અત્યારે એને ધરાશાયી કરવામાં આવ્યું છે। અને અમારે બધાની રજૂઆત એ છે કે આસ્થાનું પ્રતીક છે તો એ એઝ ઇટ ઇઝ રહેવા દેવામાં આવે, બસ બીજું કોઈ અમારે કોઈ એમાં માંગણીઓ નથી।